યુક્રેનમાં યુદ્ધબંધી બનેલા મોરબીના સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો। બે અલગ અલગ વિડીયો સામે આવ્યા। પીએમ મોદી અને વિદેશ મંત્રીને અપીલ કરી। રશિયા જવા ઈચ્છુક ભારતીયોને પણ ચેતવણી આપી। રશિયા જાઓ તો ત્યાં ઘણા સ્કેમર્સ છે, ધ્યાન રાખજો। ડ્રગ્સ કેસને એવું ઘણું બધું છે। સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે એવું કહેતો નજરે પડ્યો છે કે જે પણ વ્યક્તિઓ, જે પણ વિદ્યાર્થીઓ રશિયા ભણવા માટે જતા હોય તો ધ્યાન રાખજો, સાવચેત રહેજો, કારણ કે ઘણા એવા સ્કેમર્સ ત્યાં સક્રિય છે જે તમને પહેલા એવું કહેશે કે રશિયામાં તમને નોકરી અપાવીશું, પરંતુ ત્યારબાદ ફરજ પાડશે આર્મીમાં ભરતી થવા માટે। नमस्कार, मेरा नाम माजोदी साहिल मोहम्मद हुसैन है। मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से। 2024 में मैं रशिया में अपनी स्टडीज के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था। तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज नार्कोटिक क्रिमिनल केस में। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है। और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है। इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल। सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है। लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ। जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस, लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं। तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे। और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए। That's all. મોરબીના સાહિલ માજોઠિયા છે, જેમણે આ વિડીયો બનાવીને એ તમામ ભારતીયોને સતર્ક કર્યા છે જેઓ રશિયા ભણવા માટે જવા ઈચ્છુક હોય, કારણ કે તેમણે કહ્યું કે રશિયામાં ઘણા બધા સ્કેમર્સ છે, ઘણા એવા લોસ છે, કાયદાઓ છે જે ખૂબ જ કડક છે અને તેના આધારે લોકોને ફસાવે છે અને ત્યારબાદ તેમને રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભાગ લેવા માટે જરૂરી બનાવી દે છે। ફરી એક વખત સાંભળીશું કે સાહિલ માજોઠિયાની માતાનું શું કહેવું છે। રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું। મારો કાંઈ વાંક નથી। અત્યારે હું યુક્રેનમાં છું। યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો। ને આપણી સરકાર પણ કરી રહી છે। અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલા। અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા। અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલ્યા છે। અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં